એક માર ખાય છે, 8 જણા મારી રહ્યા છે, તોય ભડનો દીકરો માફી નથી માંગતો. આ શબ્દ છે ધારાસભ્ય હીરા સોલંકીના અને બગદાણાના કોળી યુવકને જે અસામાજિક તત્વોએ ફટકાર્યા હતા તેમને કેવી રીતે આડે હાથ લીધા અને કેવી રીતે છેતરીને માર્યા તે મામલે હીરા સોલંકીનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ભાવનગરના બગદાણામાં કોળી યુવક નવનીત બાલદિયાને અસામાજિક તત્વો જીવલેણ હુમલો કરે છે, ઢોર માર મારે છે અને આ મામલામાં સૌથી મહત્વની બાબત હતી જે અસામાજિક તત્વોએ આ નવનીત બાલદિયા એટલે કે કોળી યુવકને ફટકારી રહ્યા હતા તેઓએ જ વિડીયો બનાવ્યો હતો અને વિડીયો વાયરલ કર્યો હતો અને આ મામલે નવનીત બાલદિયા પર જે અસામાજિક તત્વો તૂટી પડ્યા હતા, એક પછી એક લાકડીઓના પ્રહાર કરી રહ્યા હતા, તેમ છતાં તેમણે માફી નહોતી માંગી. આ શબ્દ ઉચ્ચાર્યા છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હીરા સોલંકી અને તેમણે કહ્યું છે કે એક માર ખાતો હતો, 8 મારતા હતા, તેમ છતાં ભડના દીકરાએ માફી નહોતી માંગી. એક માર ખાય છે, 8 મારે છે, પણ તોય કહું કે ભડના દીકરાએ કઈ માફી બીબી નથી માંગી. એ મર્દાનગીનું કામ છે, એક વાત સમજજો. મારવું અને માર ખાવું ને એ બે મર્દાનગીનું કામ છે. છેતરીને મારવાના પ્રયત્ન કર્યા, છેતરીને અને વિડીયો બનાવીને એક દહેશત ઉભી કરવા માંગતા હતા. નહીં તો સ્વાભાવિક રીતે બને કેવું માર ખાવા વાળા હોય એના પરિવાર વાળા વિડીયો ઉતારી જાય. શું કામ? કે ભાઈ આ મારવા વાળો હતો. પણ આ લોકો તો પોતે મારે, પોતે વિડીયો બનાવે. એનું દુઃખ હતું મને મિત્રો, એ મને ખટકી ગયું હતું અહીંયા મગજમાં. મેં કીધું આવી દાદાગીરી સહન નહીં થાય. એ પછી કોઈ પણ હોય, એ પછી કોઈ પણ હોય, એવી દાદાગીરી નહીં. ને મિત્રો આવા તો કેટલાય નવનીતભાઈ પર કેટલાય અવારનવાર ક્યારેક ક્યાંક બનતું હોય, પણ અમારા ધ્યાન ઉપર જયારે આ વાત આવી છે ને ત્યારે કોઈ દિવસ અમારા સોલંકી પરિવારે પાછી પાની નથી કરી. આ બહુ સ્પષ્ટ વાત છે, કોઈ બીજી વાત નથી. અમારે અગાઉ પણ આ વાત કરી હતી, આજે પણ ફરીથી આ વાત કરું છું. અહીંયા જેટલા યુવાનો આવ્યા છે ને ખાસ ધ્યાનમાં રાખજો, ક્યારેય અન્યાય સહન નહીં કરતા. આપણે કોઈ પર અન્યાય નથી કરવો, પણ અન્યાય સહન કરવું ને એ બહુ મોટું પાપ છે. અને મેં કીધું ને કે આ જે રીતે આખા ગુજરાતભરમાં મિત્રો આપણે સાચા હતા, આપણો સમાજ સાચો હતો, નવનીત સાચો હતો. અને એના હિસાબે 18 વર્ણ આપણા હારે હતા. કોઈ એમ કહેતું હોય કે આ સમાજ તમારા હારે નથી, એવું નહોતું. આપણે નામ નથી આપવા, પણ દરેક સમાજને એવું લાગ્યું કે આ ખોટું થઈ રહ્યું છે. અને એમાં આ તો કહેવાય ને ન્યાય અને અન્યાયની લડાઈ હતી, અને ન્યાય ઈશ્વર જોતો હોય ને, અને ઈશ્વરે આપણે ન્યાય આપ્યો છે. આમ જે પ્રકારે હીરા સોલંકી કહી રહ્યા છે કે જ્યારે આરોપીઓએ માર્યો અને અન્ય કોઈ વ્યક્તિ વિડીયો બનાવતા તો ઠીક હતું, પરંતુ આરોપીઓની હિંમત ત્યાં સુધી હતી કે તે મારતા પણ હતા અને વિડીયો પણ બનાવતા હતા અને તે જ કારણસર તેમના દિમાગનો પિત્તો છટક્યો હતો. અને આ જ મામલામાં લોક ડાયરા કલાકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિર પણ આરોપી બન્યા છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.